થિયેટર ને આ બધા ક્લબ ને હે ને એક એમાં કંઈ પૈસા કે કંઈ લાગતા નથી. હોસ્ટેલ એટલે કે નાના છોકરા માટેની ની 3 થી 3.5 લાખ સુધીના આ ગ્રાઉન્ડની મેન્ટેનન્સ કોસ્ટ છે. આ એનો મેન હાઈવે છે. લાઇબ્રેરીનો રૂમ છે. તારે જાવું? આને વાસવાનું અત્યારથી ઉચ્ચા મળશે. હા તો જો स्पेशल गेस्ट आ रहे हैं, स्पेशल गेस्ट आ रहे हैं. ઓલા ભાઈને કહેતા જા. थैंक यू. It's not a game, it's a rich game. રામ રામ બધાને. કેમ જો બધા મજામાં જશે? આપણે વ્લોગ જોતા હોય હંમેશા માટે મજામાં જ હોય છે. તો બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો મિત્રો આપણે તમને ખબર જ છે કે આપણે થોડાક દિવસોથી ભોપાલ આવેલા છે અને ભોપાલમાં પણ વિજયપુર. તો વિજયપુર આપણે જ્યાં તમને કીધું હતું કે આપણે મામાનીને આવ્યા હતા, તો જ્યાં મામાનીને આવ્યા હતા ને તો એ ટૂંકમાં જે કંપનીમાં એની જોબ છે ને એ લોકોની ટાઉનશીપ છે, ગેલ કરીને. ગેલ કંપની છે અને એ લોકોની ટાઉનશીપ છે. તો અહીંનું તમને એક્સપ્લોર કરાવું કે અહીંની જગ્યા તમને દેખાડું કે કંપનીનું જે કંઈ ટાઉનશીપ છે કવડું મોટું છે, શું શું બધી અહીંને રમતગમતના જે કાંઈ મેદાન છે, ક્લબ, થિયેટર બધું છે, બધું તમને એક એક કરીને બધી વસ્તુ તમને દેખાડું. તો કંઈ વાંધો નહીં, હાલો વધારે બોલવા કરતાં તમને દેખાડું, નકર તમે પણ પાછા બોરિંગ થઈ જશો. જો કોઈ મિત્ર નવા આપણી ચેનલમાં આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો હાલો, એમાં આપણે ચાવી નાખી દીધી છે હવે તમને બધું દેખાડીએ. તો મિત્રો અહીંયા એક જગ્યા આવ્યા તો ત્યાં તો ગેલ ઔષધિ પાર્ક કરીને, તો આપણે જઈએ અને જોઈએ બધી વસ્તુ. ઔષધિમાં તો અહીં થોડીક જ ઔષધિ છે, તેજ પત્તા અને એવું બધી છે, રામ તુલસી ને બીજું બધું તો કંઈ આમાં દેખાતું નથી, ઓછી દેખાય. બીજી એક એમાં કંઈ નામ કે કંઈ દેખાતું નથી, થોડીક એવી છે ને આમાં નામ ને બધું છે. કલંચો ને ધ્રુત કુમારી ને એવું બધી છે. એને બધા ગુજરાતીમાં શું કહેવાતું હોય આપણે રામ જાણે. લેમન ગ્રાસ ને એવું બધું છે, સુદર્શન ને. તો કંઈ વાંધો ના, હાલો અહીંયા તો કંઈ એટલું જામ એવું છે નહીં. બીજી જગ્યાએ હવે આપણે જઈએ. બીજું એક છે ને મિત્ર, આપણે આમથી આટા મારતા મારતા આવ્યા ને કાંઈ ક્લબ છે, બીજો એક ગ્રાઉન્ડ છે અહીંયા છે ને અહીંયા છે. અહીંયા ટૂંકમાં પાર્ક છે, અહીંયા ક્રિકેટનું મોટું ગ્રાઉન્ડ છે. તો પહેલાં છે ને આપણે અહીંયા આ શેનું ગ્રાઉન્ડ છે ને એક ચેક કરી લઈએ. તો આપણે જે ઓલું ગ્રાઉન્ડનું તમને દેખાડતા હતા ને આ ગ્રાઉન્ડ છે, ટેનિસનું ગ્રાઉન્ડ એવું કંઈક છે. આપણે તો એક જ ગેમ આવડે, તમને ખબર છે ને, ક્રિકેટ. અને બીજા આપણા ગામડાના જે કાંઈ ગેમ હોય. બીજું આ ઓડિટોરિયમ છે, ટૂંકમાં થિયેટર છે. જે કાંઈ નવું પિક્ચર કે કાંઈ આવતું હોય ને તો અહીંયા આ લોકો ટૂંકમાં છે ને કંપનીવાળા શનિવારે પિક્ચર લાગતું હોય બધા માટે. જો મિત્રો આ જેટલા કાંઈ ગ્રાઉન્ડ ને જે થિયેટર ને આ બધા ક્લબ ને છે ને એક એમાં કાંઈ પૈસા કે કંઈ લાગતા નથી, બધું ફ્રીમાં જ હોય છે અહીંયા. ટૂંકમાં જે કાંઈ કંપનીના લોકો હોય એના માટે થઈને. અને આ કંઈક ક્લબ છે એવડું મોટું ને એની બાજુમાં જ છે ટેનિસનું ગ્રાઉન્ડ અને આ ક્રિકેટનું ગ્રાઉન્ડ છે મોટું બધી ના. એ પાછું વચ્ચે છે ને પાર્ક આવી ગયો. આપણે આ પણ આગળ દેખાડશું, પાર્ક છે ને છેલ્લે તમને દેખાડશું આ બે. અને મિત્રો આપણે બીજું ગ્રાઉન્ડનું જે કંઈ જોતા હતા ને ક્રિકેટનું કહેતા હતા, ફૂટબોલનું ને ક્રિકેટનું બે એક જ ગ્રાઉન્ડ છે. બહુ મોટું ગ્રાઉન્ડ છે. અહીંથી હા મોદીનું છે. આમાં ક્રિકેટ ને બધું રમાતું હોય. અને આ જે છે ને ટૂંકમાં મોલ છે આ લોકોનો. ટૂંકમાં જે કાંઈ વસ્તુ લેવાય એમાં જે કાંઈ પેમેન્ટ કરવું પડશે, જે કાંઈ વસ્તુની દેવી પડતી હશે, પણ આ બધામાં તો ફ્રી જ હોય બધું. આવું કંઈક છે. ને ટૂંકમાં આ બધી તો બીજા જે કાંઈ મકાન ને હોય ને આ બધા ક્વાર્ટર તો એ લોકોના રહેવા માટેના. આવું કંઈક ગ્રાઉન્ડ છે અવડું. અને શનિવારે અને રવિવારે છે ને આ બધી લાઇટો ચાલુ થાય કલરની આ બધામાં. બહુ મસ્ત રીતનું વ્યૂ આવતું હોય. અત્યારે છે ને આપણે આવ્યા છે આપણે જે એન્ટ્રી ગેટ હોય ને એ ગેટે આવ્યા છે. એન્ટ્રી ગેટથી તમે જેવા અંદર કંપનીમાં આવો ને એટલે અહીંયા પેલું છે ને ગેસ્ટ હાઉસ આવે એ લોકોને. અને ગેસ્ટ હાઉસથી આપણે છે ને આ રોડ ઉપરથી આપણે આવ્યા છે. અહીંથી આપણે બીજા બધા જે કંઈ ક્વાર્ટરમાં જે કોઈને જવાનું હોય અને આ જે છે એ મોલ છે. આને આગળથી છે ને CRPF આર્મીવાળાનું ટૂંકમાં ડિપાર્ટમેન્ટ છે. હાલો એ બાજુ જાય. અહીંયા છે ને બીજી આ જે જગ્યા છે ને એ છે ને હોસ્ટેલ છે. હોસ્ટેલ એટલે કે નાના છોકરા માટેની નહીં, જે કોઈ કંપનીમાં કામ કરતું હોય ને જે કોઈના મેરેજ ન થયા હોય ને
એ લોકોને ક્વાર્ટરની બદલે આ રીતના એક રૂમ આપે તો આમાં રહેવાનું હોય લોકોને. હવે અંદર તો આપણે જતા નથી અત્યારે, બહારથી જ બધું દેખાડીએ છીએ. પછી એવો ટાઈમ મળશે ને તો પાછો અંદરનો ફૂલ વિડીયો આપણે બનાવશું. અહીંયા છે ને બીજી જગ્યાએ એ પાણીનું છે કે ટૂંકમાં અહીંયા જેટલું આખી ટાઉનશીપ છે ને એનું પાણીનું હેન્ડલિંગ અહીંથી થતું હોય, બધામાં અહીંથી પાણી જાય. અત્યારે છે ને આપણે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ ટૂંકમાં કે અહીંયા બધા સેન્ટર છે ટૂંકમાં આર્મીવાળાનું, જે કાંઈ અહીંયા હોય આર્મીવાળા જેટલા એ બધી છે ને અહીંયા રહેતા હોય, અને ટૂંકમાં એનું અહીંયા કેન્દ્ર છે. અહીંથી બધું છે ને કંટ્રોલ ઓફિસ છે, અને આર્મીવાળાનું આ પરેડનું ગ્રાઉન્ડ છે. બીજું છે ને અહીંથી એક બીજું મંદિરે પણ જવાય છે. આપણે મંદિરે આવ્યા હતા પણ છે ને આપણા નસીબ નથી એટલા કામ કરતા અત્યારે, તો મંદિર છે ને અત્યારે બંધ છે. તો મંદિર તો અંદરનું તો તમને નહીં દેખાડી શકાય, તો અહીંથી પાછા છે ને નીકળી જાય. આપણે આર્મીવાળા ડિપાર્ટમેન્ટમાં છે ને ત્યાં મંદિર જોયું, અને ત્યાં બીજું કંઈ શૂટ થાય એમ નહોતું, કેમ કે છે ને એ લોકો ના પાડી હતી. એ એટલા એરિયા જે કંઈ હોય આર્મીવાળાનો ત્યાં શૂટ ના કરવા દે. તો અત્યારે આપણે છે ને બીજા એરિયામાં આવ્યા છે, ગોલ્ફના ગ્રાઉન્ડમાં આવ્યા હતા. ગોલ્ફનું ગ્રાઉન્ડ એટલે આપણે ઓલું ન મોટા મોટા માણસો આપણે વિડીયોમાં જોતા હોય, નાની એવી દડી ટાઈપ મૂકીને માગે સુધી મારતા હોય ને, એનું ગ્રાઉન્ડ છે. અને આ ગ્રાઉન્ડનું મેન્ટેનન્સ કોસ્ટ કેટલી હશે તમે ખાલી વિચારો, 3 થી 3.5 લાખ સુધીના આ ગ્રાઉન્ડની મેન્ટેનન્સ કોસ્ટ છે. આવા ગ્રાઉન્ડ 1 થી 2 છે, અને બીજા એક અહીંથી બીજું ગ્રાઉન્ડ છે ફરવા માટે આમ ટૂંકમાં. અને અહીંયા મિત્રો અત્યારે શાંતિ છે, ઓહો કાંઈ એટલે પક્ષીઓ સિવાયની બીજો એક કાંઈ અવાજ નથી અત્યારે આવતો. ગોલ્ફના ગ્રાઉન્ડની બાજુમાં જ અહીં ગોલ્ફ વાટિકા કરીને છે, બહુ મસ્તીનું છે, ફૂલ અને આવું કંઈક છે. તો હવે આ તો જોવાઈ ગયું, આપણે બીજું ચેક કરવા જઈએ. એટલામાં તો કંઈ બીજું કંઈ છે નહીં, ખાલી આવી રીતના ગુલાબ ને એવું છે, ફૂલ ને બધું. ગોલ્ફના ગ્રાઉન્ડની અંદર જતા હતા ને એની બહાર આવો ને બીજી સાઈડથી કાંઈ છે ને ટૂંકમાં છોકરા માટેની સ્કૂલ છે, અને અહીંયા છે ને જે કાંઈ ગેલના જેટલા કાંઈ છોકરા હોય ને એ બધી છે ને ભણતા હોય. બહારના પણ આવતા હશે, આપણે કંઈ ખ્યાલ નથી અત્યારે. તો આપણે જે કંઈ મને ખબર છે ને એ પ્રમાણે ગેલના છોકરા જ હોય અહીંયા. સ્કૂલે ભાઈ બહુ મોટી છે, અત્યારે છૂટવાનો ટાઈમ થઈ ગયો ને બધી આવ્યા છે. પાછા આપણી ગાડી લઈ ને બીજી જગ્યાએ જાય. આ બધું છે ને ક્વાર્ટર છે, ના એનો મેન હાઈવે છે અંદર આવવાનો, અહીંયા એનો મેન ગેટ છે. જે આપણે મોલ દેખાડતા હતા ને એનું આ એન્ટ્રી પોઈન્ટ છે, એન્ટ્રી થવાય અહીંથી અંદર જવાનું પોઈન્ટ છે. હા ઓલો ગ્રાઉન્ડ છે, આપણે આગળ જોતા હતા ને આપણે ઓલી બાજુથી જતા હતા, હવે આ બાજુથી જાય. એ બધા જે કંઈ ક્વાર્ટરના નંબર આપેલા છે આવી રીતનું કંઈક છે. હજી તો જાજુ બધી છે, આમાં આપણે કાંઈ એટલું ખબર નથી. આપણે જે કાંઈ ખબર છે ને એ બધા પોઈન્ટ આપણે તમને દેખાડીએ. અને આપણું જે કાંઈ મામાનું ઘર હતું આપણે અહીં પહોંચી ગયા બધા. અહીંથી આપણે ગયા હતા, આમથી પાછા ફરીને આવી ગયા છીએ. ત્યારે તો આપણે જે કંઈ ખબર હતી બધું ફરીને વહી આવ્યા. કાલે તમને ક્લબ ન દેખાડ્યો કેમ કે મોડું થઈ ગયું હતું ને, તો ક્લબ બંધ થઈ ગયો હતો. અત્યારે તમને છે ને લોન ટેનિસનું ગ્રાઉન્ડ ને પાર્ક બે દેખાડી દઉં, અને છે ને ક્લબે તમને દેખાડી દઉં. હું અત્યારે છે ને લોન ટેનિસના ગ્રાઉન્ડમાં છે ને મેન્ટેનન્સનું કામ ચાલુ છે ને, એટલે અત્યારે છે ને આપણે ત્યાં જવું નથી. અત્યારે તમને ક્લબ દેખાડીએ. આપણે જેવા ક્લબમાં આવ્યો ને એ સંગીતનો અને ડાન્સનો છે ને રૂમ છે, હાલો એ તમને દેખાડીએ. અહીંયા કાંઈક ઓહો હોય સંગીતનો રૂમ છે, કાંઈ ઘટે નહીં આવું બધી સંગીતના રૂમમાં છે. હે અચ્છા हमको सिखा रिया સંગીત નથી આવડતું કાંઈ, આવું કંઈક સંગીતનું રૂમ છે અહીંયા. આજનું આપણું કંઈક આવું લુક છે. मनुष्य लग रहे हो मत करो, रहने दो बहुत बुरे लग रहे हो, तौबा तौबा तौबा. આપણે સંગીતનો રૂમ જોઈ લીધો, બાજુમાં લાઇબ્રેરીનો રૂમ છે. તારે જાવું આને વાસવાનું અત્યારથી ઉચા મળશે. આઈ લાઈક અહીંયા છે ને એકદમ શાંત વાતાવરણ છે. કાંઈ કાંઈ લાઇબ્રેરીમાં છે ને ફોન કે કંઈ યુઝ ન કરવાનું હોય. અત્યારે કોઈ છે નહીં ને એટલા માટે તેને આપણે ફોનને યુઝ કરીએ. કેરમનો એક રૂમ છે સ્પેશિયલ, તો એ તો અત્યારે લોક છે એટલે આપણે એ અંદર નથી જઈ શકાય એમ. તો બીજો રૂમ દેખાડીએ હાલો. બીજો છે ને કેરમની બાજુમાં જ મહિલાનો ક્લબ છે, એટલે ટૂંકમાં અહીંયા છે ને કંઈ મીટિંગ બીટિંગ કરવી હોય મહિલા મંડળના કાંઈ એવું કંઈક છે. એ વાંધો નહીં હાલો, આમાં તો કંઈ છે નહીં બીજું. બીજી ગેમનો જે કંઈ રૂમ છે એ આપણે પૂલ ગેમ આવે એ છે, હાલો એ તમને દેખાડું. પૂલ ગેમના જે કંઈ ટેબલ છે, 2 ટેબલ છે અહીંયા,
એક આ ને એક આ ઢાકેલું છે ને આપણે આગળ છે ને ખોલી નાખ્યું. આવું કંઈક ગેમનું રૂમ છે. ટૂંકમાં એની સ્ટ્રીક કે જે કંઈ કહેતા હોય આવી કંઈક એની સ્ટ્રીક ને હોય આવું કંઈક છે. બીજું તો કંઈ છે ને બેઠવા માટેની ચેર છે. આપણે છે ને એ ગેમનું કંઈ આપણે કંઈ એટલી તો કંઈ ખબર નથી પડતી, પણ બીજું છે ને કેરમનો રૂમ એ ખુલી ગયો, એ હવે તમને દેખાડીએ. કેરમના રૂમમાં આવી આવ્યા છે હવે. આવું કંઈક કેરમનો રૂમ છે ને, અને અહીંયા પણ એક છે ને આવી રીતના છે ને આ જો આ ફોટા બોટા પાડે બધી. બીજો એક રૂમ છે ને એ ટેબલ ટેનિસનો છે. આવો કંઈક ટેબલ ટેનિસનો રૂમ છે. મિત્ર નીચે છે ને બીજો રૂમ હતો મલ્ટીપર્પઝ કરીને, જે કાંઈ ફંક્શન કે થાય ને એ બધા છે ને આ રૂમમાં થાય. કાલે તમને થિયેટર દેખાડ્યું હતું ને એની બાજુમાં છે ને બેડમિન્ટનનું કાંઈ રૂમ છે એ છે બહુ મોટો બધી, એ તમને હવે દેખાડીએ. હવે છે ને બેડમિન્ટનનો બહુ મોટો હોલ છે અહીંયા, કાંઈ ઘટે નહીં એવું આમ સ્પેશિયલ એના માટે જ હું છે. 2 ગ્રાઉન્ડ છે ને એક બીજો ગ્રાઉન્ડ અહીંયા છે. એવડું મોટું આ ટોકીસ છે, આમાં તો આપણે આખું ઘર રહીને રહેવા વહી આવે એવડું છે. અહીંયા કાંઈ જે કાંઈ મોટા ફંક્શન ને કંઈ થતું હોય ને મિત્રો. ઓ ભાઈ સ્ક્રીન તો જો કવડી મોટી સ્ક્રીન છે અહીંની. ઉપરની લાઇટ એકદમ પ્રોપર ટાઈપ આમ ડિઝાઇન કરી ગયેલું છે આખું. બહુ મસ્તનું છે આ ભાઈ, કાંઈ ઘટે ને એવું છે. ના તો જો स्पेशल गेस्ट आ रहे हैं, स्पेशल गेस्ट आ रहे हैं. તો આપણે સ્પેશિયલ ગેસ્ટ બની જાય ને આપણે સડી ગયા તેજ ઉપર. હવે બહુ મસ્તનું છે ભાઈ આપણે ભાઈ થિયેટર. સ્પીકર તો જો મિત્રો ચારેય બાજુ સ્પીકર લગાડેલા છે. હાલો હવે આપણે કાંઈ જે चलो દેખાડવા चलो स्पेशल गेस्ट नीचे आ जाए. આપણા માટે સ્પેશિયલ આ ચાલુ કરી દીધું, નકર આ બધું તો બંધ હતું. ઓલા ભાઈને કહેતા જા. थैंक यू. कौन है ये लोग, कहाँ से आते हैं? આવું કંઈક પાર્ક છે ના બધી જોતો બધે ભાયરો નથી ને એમ હિસકાન ખાવા માંડી ગયા તો. ફાઇનલી હવે બધું તમને દેખાડી દીધું છે. આવી રીતના કંઈક પાર્ક ને બધું હતું. તો કેવો વ્લોગ લાગ્યો એ આપણે કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. અને અત્યારે છે ને હવે મોડું થાય છે એમ કે પાછું આપણે છે ને અત્યારે બુકિંગ કંઈ થતું નથી. ટ્રેનમાં એને જ બુકિંગ થતું કે પ્લેનની પણ ટ્રાય કરી લીધી, બેમાંથી એક વસ્તુ કંઈ બુક નથી થતું. એટલે એ પાછું જવાનું તો કંઈક કરવું જોઈએ ને. આવી તો ગયા. તો કાલે હું કહેતો હતો ને ફેઝ 1 ને ફેઝ 2, તો આ ફેઝ 2 છે ને ફેઝ 1 તો મેં તમને દેખાડ્યું જ નથી. તો આવી રીતના કંઈક છે. અને ફેઝ 1નો પછી ક્યારેક પાછો વિડીયો આપણે લાવશું. તો અત્યારે આ વિડીયોમાં આટલું જ હતું. તો નવા આવ્યા હોય આપણી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઇક કોમેન્ટ અને શેર કરી દેજો તમારા મિત્રો સાથે. તો મળીએ નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ. ટાટા બાય બાય.